4,80,00,000 रुपयों के खर्च पर वडोदरा में आज केंद्रीय जल शक्ति मंत्री CR पाटिल के हाथों रिचार्ज बोरवेल का खातमुहूर्त करवाया गया। वडोदरा के लक्ष्मीपुरा इलाके के एक निजी पार्टी प्लॉट पर जल शक्ति का कार्यक्रम आज आयोजित हुआ था। दरअसल वडोदरा महानगर पालिका और विधायक केयूर रोकड़िया की ग्रांट में से 4,80,00,000 रुपयों के खर्च पर रिचार्ज बोरवेल को तैयार करवाया गया है, जिसका खातमुहूर्त कार्यक्रम आयोजित हुआ था। तब इस दौरान केंद्रीय जल शक्ति मंत्री CR पाटिल विशेष तौर पर मौजूद रहे थे। सबसे पहले तो उन्हें मोमेंटो देकर उनका स्वागत किया गया था और फिर दीप प्रागट्य कर कार्यक्रम की शुरुआत करवाई गई थी। इस कार्यक्रम में वडोदरा के मेयर पिंकीबेन सोनी, डिप्टी मेयर चिराग बारोट, स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री, सांसद डॉक्टर हेमांग जोशी, म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू, दंडक शैलेश पाटिल, महामंत्री, काउंसिलर और साथ ही बड़ी तादाद में भारतीय जनता पार्टी के होद्देदार और कार्यकर मौजूद रहे थे। तो वहीं इस कार्यक्रम के तहत छात्रों में नोटबुक वितरण भी किया गया था और सभी वार्ड के सोसाइटी के लोगों को प्रमाण पत्र भी मुहैया करवाए गए थे। इस कार्यक्रम में मुख्य अतिथि के तौर पर पहुंचे केंद्रीय जल शक्ति मंत्री CR पाटिल के हाथों रिचार्ज बोरवेल का खातमुहूर्त हुआ। तब उन्हीं की ओर से इस कार्यक्रम के बारे में ज्यादा जानकारी भी मुहैया करवाई गई। मंत्री श्री नरेंद्र भाई मोदी साहब द्वारा जल संचय जन भागीदारी जन आंदोलन माटे का आह्वान આપવામાં આવ્યું છે અને કેચ ધ રેન વરસાદના પાણીને ઝીલી લો અને રેન વોટર હાર્વેસ્ટિંગ વરસાદના પાણીને જમીનના ઉતારવા માટે એમણે આહ્વાન કરીને આ દેશના લોકોમાં જનજાગૃતિ ફેલાવવાનો પ્રયત્ન કર્યો છે। સાથે સાથે માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે કર્મભૂમિથી માતૃભૂમિમાં આ જળ સંચય માટે મદદ કરવા માટે એના માટે સહાય કરવા માટે પોતે એના માટે કંઈક કરી છૂટવા માટેને પણ આહ્વાન કર્યું છે અને એના કારણે આખા દેશમાં લગભગ 32 લાખ જેટલા સ્ટ્રક્ચર એ 33 રાજ્યોની અંદર 506 જિલ્લાઓમાં એ નિર્માણ થયા છે અને એમાં વિશેષતા એ છે કે એમાં એક પણ રૂપિયો મંત્રાલયનો ખર્ચ કરવામાં આવ્યો નથી। એટલે મોદી સાહેબના આહ્વાનને જે રિસ્પોન્સ મળ્યો છે એ ખૂબ જબરદસ્ત મળ્યો છે। આજે વડોદરામાં વિધાનસભા સયાજીગંજમાં આજે 218 જેટલા રેન વોટર હાર્વેસ્ટિંગ માટેના સ્ટ્રક્ચર એ બનાવવા માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આજથી આ શરૂ થશે અને વડોદરાના મેયર શ્રીમતી પિંકીબેન અને મ્યુનિસિપલ કમિશનર શ્રી અરુણ બાબુજી એમણે 5,000 જેટલા નવા સ્ટ્રક્ચર વડોદરામાં કરવા માટેનો એક સંકલ્પ કર્યો છે અને અહીં જે સોસાયટીના લોકો ભેગા થયા હતા એમણે પણ પોતાના વિસ્તારમાં પોતાના ઘરનું પાણી જમીને ઉતરે એના માટે જે સંકલ્પ કર્યો છે એના માટે હું સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ ગુજરાત મોડલ આખા દેશમાં જ્યારે જઈ રહ્યું છે ત્યારે વડોદરામાં પણ એમાં સહયોગ મળી રહ્યો છે। એના માટે સૌ વડોદરાવાસીઓનો ભાઈ ધારાસભ્ય શ્રી રોકડિયાજીનો કેયુરભાઈ રોકડિયા એમનો સૌનો ખૂબ ખૂબ આભાર, એમને ધન્યવાદ। જળ એ જીવન છે અને કદાચ ત્રીજું વિશ્વયુદ્ધ થશે તો વાજપેયીજી એવું કહ્યું હતું એ વખતે કે જળના મુદ્દે થશે। આવા જળની જ્યારે મહત્તા છે અને વરસાદ પણ પોતાની પેટર્ન બદલી છે ત્યારે વરસાદનું પાણી એકસાથે બધું દરિયામાં ના વહી જાય અને એના પાણી જમીનમાં ઉતરે, જેનો આપણે ઉપયોગ કરીએ છીએ, એક્વિફર સુધી આ પાણી ઉતરે અને એનો આપણે ઉપયોગ કરી શકીએ એના માટે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કેચ ધ રેઇન આ અભિયાનની શરૂઆત કરવામાં આવી અને એમાં પણ માનનીય કેન્દ્રીય મંત્રી CR પાટિલજી દ્વારા આ કેચ ધ રેઇનને જે વેગવંતું બનાવવામાં આવ્યું છે અને એના જ ભાગરૂપ સયાજીગંજ વિધાનસભામાં આજે 218 જેટલા બોરવેલ રિચાર્જ બોરવેલનું ખાતમુહૂર્ત કેન્દ્રીય મંત્રીશ્રીના હસ્તે આજે કરવામાં આવ્યું છે। 218 જેટલી સોસાયટીઓને 80-20નો લાભ આપીને એક સાથે સયાજીગંજ વિધાનસભામાં કેચ ધ રેઇનના માધ્યમથી સોસાયટીને પણ કોઈપણ પ્રકારનો ખર્ચ ન લાગે એની ચિંતા કરીને એમની સોસાયટીમાં રેન વોટર રિચાર્જનું આજે ખાતમુહૂર્ત કરાયું છે। ટૂંક સમયમાં ત્યાં આ બોરવેલ બનાવવાનું પણ શરૂ થઈ જશે। બીજી સોસાયટીઓને પણ આનો લાભ ભવિષ્યમાં મળતો રહે એની પણ સયાજીગંજ વિધાનસભામાં वडोदरा महानगर पालिका द्वारा चिंता करवामा आवनार छे। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।